નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માર્ગ અકસ્માતના કેસમાં રૂપિયા 1.5 લાખ સુધીની કેશલેસ સારવારની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી। ઓસ્કાર એવોર્ડ માટે શોર્ટ લિસ્ટેડ થતી ભારતની 5 સહિતની સેંકડો ફિલ્મો। ગુજરાતના ધમધમતા ફિલ્મ ઉદ્યોગ માટે સેન્સર બોર્ડ કચેરી આપવાની રજૂઆત કરતા અગ્રણીઓ। 4 વર્ષ બાદ ફરી વખત જામનગરમાં રેલવે બી સાઇડિંગ નજીક ડિમોલિશન કરતું કોર્પોરેશન। દ્વારકાના ભીમરાણા નજીકના ટ્રક કાર અકસ્માતમાં વધીને 3 થતો મૃતકાંક। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર માટે નવી યોજનાની જાહેરાત કરી છે। જો અકસ્માતના 24 કલાકની અંદર પોલીસને જાણ કરવામાં આવે તો આ સ્કીમ અકસ્માતના 7 દિવસ અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીના સારવારના ખર્ચને આવરી લેશે। હિટ એન્ડ રન કેસમાં મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા મળશે। આ યોજના દેશભરમાં લાગુ થશે અને રસ્તા પર કોઈપણ પ્રકારની દુર્ઘટના માટે માન્ય રહેશે। આ જાહેરાત મંગળવારે કરવામાં આવી હતી। ગડકરીએ અનેક રાજ્યોના પરિવહન મંત્રીઓ સાથેની બેઠક બાદ આ માહિતી આપી હતી। તેમણે માર્ગ સલામતી, જૂના વાહનોને સ્ક્રેપિંગ અને ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસ પર પણ પ્રકાશ પાડ્યો હતો। ધ એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સે ઓસ્કર 2025 માટે શોર્ટ લિસ્ટેડ ફિલ્મોની યાદી બહાર પાડી છે। 232 શોર્ટ લિસ્ટ ફિલ્મોની આ યાદીમાં 5 ભારતીય ફિલ્મો સામેલ છે। 232માંથી 207 ફિલ્મોને બેસ્ટ ફિલ્મની કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે। ભારતની શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોમાં કેટલીક એવી ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી। શોર્ટલિસ્ટેડ તમામ 232 ફિલ્મોમાં વોટિંગ કરવામાં આવશે। ત્યારબાદ તેમને ઓસ્કર 2025માં અંતિમ નોમિનેશન મળશે। મતદાન આજે 8 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે અને 12 જાન્યુઆરી સુધી મતદાન કરી શકાશે। આ પછી એકેડમી ઓફ મોશન પિક્ચર દ્વારા 17 જાન્યુઆરીએ નોમિનેટેડ ફિલ્મોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે। કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ લાપતા લેડીઝને પણ ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી। જોકે આ ફિલ્મને અંતિમ શોર્ટલિસ્ટેડ ફિલ્મોની યાદીમાંથી બહાર રાખવામાં આવી છે। તાજેતરમાં જ દિલ્હીમાં અરવિંદ વેગડા, એક્ટર ડિરેક્ટર રાકેશ પૂજારાએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને સેન્સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં મળે તેવી રજૂઆત કરી હતી। અરવિંદ વેગડા, રાકેશ પૂજારા, દીપક અંતાણી, હેલારો ફેમ ડિરેક્ટર અભિષેક શાહ, કસુંબો ફેમ ડિરેક્ટર વિજયગીરી બાવાને, વિટામિન સી ફેમ ડિરેક્ટર ફૈસલ હાસમી વગેરેએ જણાવ્યું છે કે ગુજરાતમાં ઓફિસ ન હોવાથી કેવી મુશ્કેલીઓ પડે છે અને સેન્સર સર્ટિફિકેટ ન આવે ત્યાં સુધી કેટલો સ્ટ્રેસને ઉજાગરા થાય છે તે અંગે જણાવ્યું હતું। સેન્સર બોર્ડના સભ્યને ફિલ્મ મેકર રાઇટર મિહિર ભૂતાએ જણાવ્યું હતું કે ગુજરાત અમદાવાદમાં હવે ઘણી ગુજરાતી ફિલ્મ બને છે એટલે ત્યાં રિજનલ ઓફિસ હોવી જોઈએ જેથી ત્યાંનું કામ ત્યાં જ થઈ શકે। પછી જો કોઈ સમસ્યા આવે તો રિવ્યૂ કમિટી માટે ડિરેક્ટર પ્રોડ્યુસર મુંબઈ આવી શકે છે। બેઝિક એક્ઝામિનેશન તો ગુજરાતમાં જ થવું જોઈએ। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું નગરમાં ડિમોલિશન, દ્વારકા પાસે ગમખ્વાર અકસ્માત, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને ટેક્સ કલેક્શન વાનનું લોકાર્પણ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે
હાઉસિંગ સેલ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બિંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાએ આજે બુધવારે સવારમાં ગેલેક્સી ટોકીઝ નજીક રેલવે બી સાઇડિંગ વિસ્તારમાં 1 ડઝન દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ મામલો ગેરકાયદે દબાણનો નથી, પરંતુ ખાનગી જમીન પર મંજૂરી વિના બનાવવામાં આવેલા બાંધકામને દૂર કરવાનો મામલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 વર્ષ પહેલા આ જ જગ્યા પર મંજૂરી વિના કોઈએ એક સાથે 15 દુકાનો ખડકી દીધી હતી, જે અગાઉ કોર્પોરેશને તોડી પાડી હતી. ત્યારબાદ ફરી વખત આ જગ્યાએ કોઈએ 1 ડઝન દુકાનો ખડકી દીધી હતી. મંજૂરી વિના બંધાયેલી આ દુકાનો આજે ફરી કોર્પોરેશને તોડી પાડી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ દુકાનોના ધારક અને કોર્પોરેશન વચ્ચે કાનૂની જંગ પણ ખેલાયો હતો. છેક સુપ્રીમ કોર્ટ સુધી ખેલાયેલા આ કાનૂની જંગમાં કોર્પોરેશનનો વિજય થયો હતો, જે અનુસંધાને કોર્પોરેશને જરૂરી કાગળોની કાર્યવાહી પૂર્ણ કરી લીધા પછી ફરીથી આ દુકાનો તોડી પાડવામાં આવી છે. કોર્પોરેશનની ટીપીઓ શાખા, એસ્ટેટ શાખા, લાઇટ શાખા અને ફાયર શાખા આ ઓપરેશનમાં જોડાઈ હતી. આ ઉપરાંત ડિમોલિશનના સ્થળે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આ ઓપરેશનના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી મુકેશ વરણવાએ આ ઓપરેશન અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ મહાનગરપાલિકા દ્વારા રેલવે સાઇડિંગમાં આવેલ 12 જેટલી દુકાનો જેનું ગેરકાયદેસર મંજૂરી વગર બાંધકામ કરવામાં આવેલું છે તે હટાવવાની કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. જેના માટે નિયમ અનુસાર જે કોઈ પ્રક્રિયા કરવાની થતી હતી તે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવેલી છે. આ પહેલા અત્રે 15 જેટલી દુકાનો હતી એ 15 દુકાનોને 2020માં દૂર કરવામાં આવેલી હતી. ત્યારબાદ લગત પાર્ટી દ્વારા ફરી આ જ જગ્યા ઉપર 12 દુકાનોનું કન્સ્ટ્રક્શન કરતા એને નોટિસ આપી, આદેશ આપી અને એ લોકો દ્વારા જ આનો નિકાલ કરવા માટે જણાવવામાં આવેલું હતું, પણ તે લોકો દ્વારા પોતાની રીતે ના હટાવતા આજ રોજ મહાનગરપાલિકા દ્વારા આ દુકાનો હટાવવાની કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલ છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખા, એસ્ટેટ શાખા, લાઇટ શાખા, ફાયર શાખા સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ મળેલ છે અને આ કામગીરી છે લગભગ 2 થી 3 કલાકની અંદર પૂર્ણ કરી દેવામાં આવનાર છે. હાલે એક હિટાચી 3 જેસીબી મારફત આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. આજે અત્યારે 12 દુકાનો અત્યારે દૂર કરવામાં આવનાર છે. એ 5,500 ફૂટ જેટલું બાંધકામ કરવામાં આવેલું છે. એ બાંધકામ આજે દૂર કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત ઘાતક અકસ્માત નોંધાયો છે. દ્વારકા હાઈવે પર ભીમરાણા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત થયા છે. ગઈકાલે મંગળવારે આ અકસ્માતમાં ઘવાયેલા કેરળના એક આધેડનું મોત નિપજ્યા પછી આ અકસ્માતમાં ઘવાયેલા અન્ય 2 ઇજાગ્રસ્તોના મોત થતા આ અકસ્માતમાં મૃત્યુનો આંક 3 થયો છે. મૃતક આધેડની અટક વાસુદેવન હતી. એક મૃતક મહિલાનું નામ યામિનીબેન હતું અને દ્વારકા વિસ્તારના એક વ્યક્તિનું આ અકસ્માતમાં મોત થયું છે. તેનું નામ હેમેન્દ્રભાઈ હોવાનું જાહેર થયું છે. આ અકસ્માત કયા વાહન ચાલકની ભૂલને કારણે થયો હતો વગેરે વિગતો હવે જાહેર થશે. સ્થળ પર અકસ્માત જોનાર લોકોના કહેવા પ્રમાણે એક ટ્રક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો, ત્યારે એક કાર આ ટ્રક સાથે અથડાઈ પડતા આ અકસ્માત સર્જાયો હતો. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બુધવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ₹8.79 કરોડના ખર્ચ અને વિકાસ કામોના આંકડાઓને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બેડી બંદર રોડ તરીકે ઓળખાતા પીએન માર્ગ અને શહેરના ગાંધીનગર વિસ્તારને જોડતા પટેલ કોલોની શેરી નંબર 12ના મુખ્ય રસ્તાને સિમેન્ટ માર્ગ તરીકે મઢવામાં આવશે. આ કામગીરી કરવા પાછળ ₹2.77 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત આ જ રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગ અને ગાંધીનગર થઈને માજોઠીનગર રેલવે ટ્રેકના પુલિયા સુધી વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી પાછળ ₹4.5 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આમાં એક જ રોડને સુવિધાપૂર્ણ રોડ બનાવવા માટે કોર્પોરેશન ₹7.29 કરોડનો ખર્ચ કરશે. સ્ટેન્ડિંગ કમિટીની આજની આ બેઠકની કાર્યવાહી અને નિર્ણયો અંગે ચેરમેન નિલેશ કગથરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 17 દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. જે આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં 17 દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત 8.79 કરોડ જેવી થાય છે. આ દરખાસ્તની અંદર જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તાના કામ હોય, ભૂગર્ભના કામ હોય, તેમજ મુખ્ય કામ જે કહી શકાય તેવું જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના વિસ્તારની અંદર પટેલ કોલોની શેરી નંબર 12માં જે કોર્ટ બિલ્ડિંગ નવું બની રહ્યું છે
ત્યાંથી માજોઠીનગર થઈ અને રેલવે ટ્રેકના પુલિયા સુધી સ્ટોમ વોટર ડ્રેનેજનું કામ તેમજ એ જ એરિયાની અંદર સીસી રોડનું કામ એ મંજૂર કરવામાં આવેલ છે. આમ કુલ 17 દરખાસ્તને 8,79,00,000 ખર્ચને બહાલી આપવામાં આવેલ છે. જામનગરના મિલકત ધારકોને મિલકત વેરા સહિતના વેરાઓ અને ચાર્જીસ ભરવા માટે કોર્પોરેશન અને સિવિક સેન્ટર ખાતે ધક્કો ન થાય અને સમય તથા ખર્ચની બચત થાય તેવા હેતુ સાથે ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા સરકાર આપના દ્વારે એ અભિગમ સાથે જામનગર મહાનગરપાલિકાને સરકાર તરફથી 2 વાહન ફાળવવામાં આવ્યા છે. આ 2 વાહનને ટેક્સ કલેક્શન વાન તરીકે કોર્પોરેશન દ્વારા આજે બુધવારે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ મેયર વિનોદભાઈ ખીમસુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટેક્સ કલેક્શન વાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂમશે અને લોકો પોતાના ઘરે બેઠા આ ટેક્સ કલેક્શન વાન મારફતે કોર્પોરેશનને વેરાઓ અને ચાર્જીસની ચૂકવણી કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વાન તમારા વિસ્તારમાં ક્યારે આવશે તે અંગે ટેલિફોન દ્વારા પણ જાણકારી મેળવી શકાય છે એમ મેયરે જાહેર કર્યું છે. આ લોકાર્પણ સમયે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર દિનેશ મોદી, કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશિષ જોશી, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોસા તથા કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતા. આ લોકાર્પણ સમયે મેયરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાની સુખાકારી અને સુવિધા માટે ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં મહાનગરપાલિકામાં માનનીય મોદી સાહેબનું સ્વપ્ન હતું ડિજિટલ એ વેનનું ટેક્સ કલેક્શન માટેનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આ ટેક્સ કલેક્શનમાં જ્યાં જ્યાં દૂરના વિસ્તારો છે ત્યાં જઈ અને પબ્લિક સુવિધાઓ માટે પબ્લિક ડાયરેક્ટ કોર્પોરેશન આવવામાં એનો ટાઈમ અને એને ખર્ચની બચત કરવા માટે ડાયરેક્ટ ટેક્સ ઘર સુધી ઉઘરાવવા માટે આજે 2 વેનનું લોકાર્પણ કરવામાં આવેલું હતું. જે મોદી સાહેબનું સ્વપ્ન હતું તે સાકાર આજે કરેલ છે. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, શહેર અધ્યક્ષ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયરશ્રી અને સાંસદશ્રીઓ પણ આનો શુભ સંદેશો મોકલેલો છે અને આને આવકાર્ય કરેલું છે. અને આજ રોજ જામનગરના તમામ વોર્ડમાં આ વાહન કલેક્શન જશે અને અત્યારે જ્યાં જ્યાં સિવિક સેન્ટર નથી, કારણ કે જામનગરનો વિસ્તાર વધી રહ્યો છે, તો એવી જગ્યાએ પણ આ કલેક્શન એક ટેલિફોનિક આપ કરી દેશો તો પણ એ ટેલિફોનિક દ્વારા કલેક્શન તમારે અહીંયા કોર્પોરેશને કે સિવિક સેન્ટરે જવાની જરૂર ન પડે. મહાનગરપાલિકા આપને દ્વારે આવી અને આપનું ટેક્સ કલેક્શન કરશે. એનું આજે લોકાર્પણ કરેલું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ અને પોલીસ ભરતી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સિલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2, ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો.
આપનું ઘર ખરીદવાનું સપનું અમો પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. અહીંયા સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ચીનથી દુનિયાના વિવિધ દેશોમાં ફેલાયેલો HMPV વાયરસ ભારતમાં પણ કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. એવા અહેવાલો પછી જામનગરની જીજી હોસ્પિટલમાં તબીબી અધિક્ષકના વડપણ હેઠળ એક બેઠક યોજાઈ ગયા પછી જીજી હોસ્પિટલમાં બન્સ વોર્ડ નજીક અગાઉ જ્યાં ફ્લૂ માટેનો અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો હતો તે જગ્યાએ HMPV વાયરસના નિદાન સારવાર માટે નવો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય મુદ્દો એ છે કે ભારતમાં દેખા દઈ રહેલો અને કહેવાતો HMPV વાયરસ ચીનના HMPV વાયરસ જેવો છે કે કેમ તે હજુ નક્કી થયું નથી. આ માટે હવે સરકાર દ્વારા જીનોમ ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ ભારતમાં દેખા દઈ રહેલા આ વાયરસની ઓળખ થશે. જીજી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે ડોક્ટર ધર્મેશ વસાવડાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. વાયરસને પહોંચી વળવા માટે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા એક અલાયદો વોર્ડ ખોલી દેવામાં આવેલ છે અને ત્યાં સેન્ટ્રલ લાઇન દ્વારા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વેન્ટિલેટરો અને બધી જ પ્રકારની દવાઓ અને સારવારો અવેલેબલ થાય તેની વ્યવસ્થાઓ કરી દેવામાં આવેલ છે. સૌથી અગત્યનું કે જે જીજી હોસ્પિટલ પાસે છે એ પૂરતા પ્રમાણમાં ટ્રેન સ્ટાફ, ડોક્ટર લેવલે, નર્સિંગ લેવલે, બધા જ લેવલે પૂરતા પ્રમાણમાં ટ્રેન સ્ટાફ અવેલેબલ છે અને બધાને સૂચના આપી દેવામાં આવેલી છે કે
આ પ્રકારની કોઈ પણ મુસીબત આવે તો તેને સામનો કરવા જીજી હોસ્પિટલ આજે સંપૂર્ણ સુસજ્જ છે. બધું જ પૂરતા પ્રમાણમાં છે. અમારી વિવિધ કમિટીઓ, ઓક્સિજનની કમિટીઓ, દવાઓની કમિટીઓ, સ્ટોરની કમિટી, સિસ્ટરોની કમિટીઓ, એ બધાને જ પૂરતા પ્રમાણમાં મિટિંગ ગઈકાલે થઈ ચૂકી છે અને બધાને જ જાણ કરી દેવામાં આવેલી છે અને અત્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં બધી જ સુવિધાઓ હાજર છે. જામનગર સહિત રાજ્યના વિવિધ સેન્ટરોમાં પોલીસ કર્મીઓની ભરતી માટેની શારીરિક પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા ભરતી સેન્ટરમાં આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ ભરતી માટે આવેલા તમામ ઉમેદવારોને હેડક્વાર્ટરના પ્રવેશ દ્વાર નજીક ચકાસવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ ઓળખ બાદ ભરતી સેન્ટર તરફ જવા દેવામાં આવે છે. જામનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ચેલા નજીક આવેલા એસઆરપી હેડક્વાર્ટરના સેનાપતિ કોમલ વ્યાસના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ભરતી પ્રક્રિયા આજે બુધવારથી હાથ ધરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટરના આ ભરતી સેન્ટર ખાતે મીડિયા કવરેજની મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયામાં ક્યાંય પણ જો કોઈપણ પ્રકારની નાણાંની લેતી દેતી થયાનું જાણમાં આવે તો આ અંગેની ફરિયાદ કરવા માટે લાંચ રૂશ્વત વિરોધી શાખાનું આ અંગેનું બોર્ડ પણ આ સ્થળે લગાવવામાં આવ્યું છે. જામનગરમાં વધુ એક વખત એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોને કારણે શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે. જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતી એક મહિલાનો આ વિડીયો હોવાનું કહેવાય છે. એવી પણ ચર્ચા છે કે આ મહિલા જીજી હોસ્પિટલમાં નર્સ છે. આ વિડીયોમાં એવું જોવા મળે છે કે કૂતરાના એક બચ્ચાને સ્કૂટી પાછળ બાંધવામાં આવ્યું છે. દોરડેથી બંધાયેલું કૂતરાનું આ બચ્ચું વાહન પાછળ ઘસડાવાથી ઈજાગ્રસ્ત થયું હતું. કેટલાક પશુપ્રેમીઓએ આ ગલુડિયાને સારવાર આપી હોવાની પણ ચર્ચા છે. કૂતરાના આ બચ્ચાને ખાનગી પશુ દવાખાનામાં સારવાર આપવામાં આવી હોવાનું અને કથિત મહિલા નર્સનો પતિ શિક્ષક તરીકે નોકરી કરતો હોવાનું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘણા સમયથી SC/ST સેલના અધિકારીઓ એટલે કે ડીવાયએસપીની જગ્યાઓ ખાલી હતી. રાજ્ય સરકારે આ ખાલી જગ્યાઓ પર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને નિમણૂકો આપી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SC/ST સેલના ડીવાયએસપી તરીકે વિસ્મય પરેશભાઈ માનસેત્તાની નિમણૂક થઈ છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના અંતિમ ઠાકોરદાસ મોદી નામના કારખાનેદારે સાગર કાળુભાઈ નંદાણીયા વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પિત્તળનો 2500 કિલો ભંગાર ખરીદવાનો મામલો છે. દ્વારકામાં કોરિડોર બનશે, આ માટે મેગા ડિમોલિશન થશે. 400 દબાણકારોને નોટિસ આપી દેવામાં આવી છે. જામનગરમાં એકલિંગ જી સોસાયટીથી બાયપાસ રસ્તા સુધી ભૂગર્ભ ગટરની કામગીરી કરવાની હોય. 8મી માર્ચ સુધી આ રસ્તો વાહનો માટે બંધ રહેશે. કોર્પોરેશને મેન્ટેનન્સ અને નર્મદા નીર ઓછું મળવા જેવા કારણોથી આજે સોલેરિયમ એ ઝોન હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ કર્યું ન હતું. જામનગરના બર્ધનચોક વિસ્તારમાં રેકડી અને પથારાના દબાણો કાયમી ધોરણે દૂર કરવા માટે વધુ એક વખત વેપારીઓ દ્વારા રજૂઆત થઈ છે. જામનગરના શ્યામનગરમાં રહેતા સરોજબેન ભાવેશભાઈ સોનગરાએ પતિ ભાવેશ હીરાભાઈ સોનગરા સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ અપાયાની રાવ કરી છે. નાઘેડી નજીક રહેતા જયંતિભાઈ બેચરભાઈ ચૌહાણ નામના પ્રૌઢને એક બાઇકે ઠોકર મારતા ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. કાલાવડ તાલુકાના માછરડા ગામમાં અરવિંદસિંહ બનેસિંહ વાળા નામના ખેડૂતના મકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. સરમત ગામના પાટિયા નજીક એક એસટી બસે જીવીબેન રામદેવભાઈ જોગાણી નામના 85 વર્ષના મહિલાને એસટી બસે ઠોકર લગાવ્યા બાદ આ વૃદ્ધાનું મોત થયું છે. સ્મશાનોને મરણ નોંધ માટે સરકારી ફોર્મ આપવામાં આવે છે. આ ફોર્મમાં ગુજરાતીમાં મરણ તારીખ એમ છપાયું છે, પરંતુ અંગ્રેજીમાં ડેટ ઓફ બર્થ એવું પ્રિન્ટ થયેલું છે. 82 વર્ષના રસિકલાલ લધુભાઈ હાડા તે કમલેશભાઈ, મનોજભાઈ, દીપકભાઈ અને મંજુલાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 5:30 થી 6 કાશી વિશ્વનાથ મંદિરમાં રાખવામાં આવ્યું છે.
86 વર્ષના અનિરુદ્ધભાઈ ધીરજલાલ સનિશ્ચરાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4:30 થી 5 બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડીમાં ખંભાળિયા નાકા બહાર રાખવામાં આવ્યું છે. 79 વર્ષના દિલીપભાઈ દુર્ગાશંકર રત્નેશ્વર તે કલ્પેશભાઈ તથા હિરેનભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4:30 થી 5 કાશી વિશ્વનાથ મંદિરમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. માર્ગ અકસ્માતના કેસમાં રૂપિયા 1.5 લાખ સુધીની કેશલેસ સારવારની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી. ઓસ્કાર એવોર્ડ માટે શોર્ટ લિસ્ટેડ થતી ભારતની 5 સહિતની સેંકડો ફિલ્મો. ગુજરાતના ધમધમતા ફિલ્મ ઉદ્યોગ માટે સેન્સર બોર્ડ કચેરી આપવાની રજૂઆત કરતા અગ્રણીઓ. 4 વર્ષ બાદ ફરી વખત જામનગરમાં રેલવે બી સાઇડિંગ નજીક ડિમોલિશન કરતું કોર્પોરેશન. દ્વારકાના ભીમરાણા નજીકના ટ્રક કાર અકસ્માતમાં વધીને 3 થતો મૃતકાંક. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.